જય શ્રી રામ દોસ્તો, આજે પંચમહાલના જિલ્લા વિશે વાત કરીશું. પંચમહાલ જિલ્લાનો ઇતિહાસ ઘણો જૂનો અને સમૃદ્ધ છે, જેનું નામકરણ અને ઐતિહાસિક મહત્વ દર્શાવવામાં આવ્યું છે. પાંચમહાલ શબ્દ પંચ અને મહાલ પ્રદેશ અને પરગણું પરથી આવેલો છે, જેનો અર્થ 5 પ્રદેશો થાય છે. મૂળ પાંચમહાલ. આ પાંચમહાલ તાલુકા ગ્વાલિયરના મહારાજા સિંધિયા દ્વારા અંગ્રેજોને સોંપવામાં આવ્યા હતા. આમાં મુખ્યત્વે ગોધરા, દાહોદ, હાલોલ, કાલોલ અને ઝાલોદનો સમાવેશ થયો હતો. ચાંપાનેર અને પાવાગઢ. પંચમહાલનો ઇતિહાસ મુખ્યત્વે ચાંપાનેર શહેરની આસપાસ ફરે છે, જેની સ્થાપના 7મી સદીમાં ચાવડા વંશના રાજા વનરાજ ચાવડાએ કરી હતી. સુલતાન મહમદ બેગડાએ 15મી સદીમાં ચાંપાનેર જીત્યું અને તેને પોતાની રાજધાની બનાવી. તેણે અહીં જામી મસ્જિદ, કેવડા મસ્જિદ વગેરે જેવી સુંદર ઇમારતોનું નિર્માણ કરાવ્યું. પાવાગઢ ડુંગર પર ગુજરાતના 3 શક્તિપીઠો પૈકીનું એક મહાકાળી માતાનું મંદિર આવેલું છે. પાવાગઢની તળેટીમાં આવેલું ચાંપાનેર યુનેસ્કો દ્વારા વિશ્વ ઐતિહાસિક સ્મારક તરીકે જાહેર કરાયેલું છે. બ્રિટિશ અને આધુનિક કાળ. ઈસવીસન 1861માં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ સિંધિયા રાજા વંશ પાસેથી પંચમહાલનો વહીવટ મેળવ્યો અને બોમ્બે પ્રેસિડેન્સી હેઠળ મૂક્યો. ઈસવીસન 1960માં ગુજરાત રાજ્યની રચના બાદ પંચમહાલ ગુજરાતનો ભાગ બન્યો અને તેનું મુખ્ય મથક ગોધરા રાખવામાં આવ્યું.